તો હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો ફરી પાછા આપણે નવા બ્લોગની સાથે આવી ગયા છીએ. આજે આવી ગયા છે આપણે વાડીએ. તો વાડીએ આનો મારું એક જ કારણ હતું કે ઘણા સમયથી વાડીએ એવો હતો, 15 દિવસ થઈ ગયા છે. તો આજે થોડો ફ્રી હતો તો મેં કીધું ચાલો આપણે આટો મારી વાડીએ, કારણ કે ઘણા સમયથી આપણે વાડીએ નતા આવ્યા. પાણી આપણે શું છે કે આવવાનું હતું નહીં, શું પણ કરી નાખ્યું આપણે ઘરમાં. વાડીએ કંઈ કામ હોય નહીં, આટો મારવા આવવાનો હોય. ઘણા સમયથી આટો મારવા નતા આવ્યો તો મેં કીધું ચાલો આજે આટો મારી લઈએ આપણે ને ભાઈ જોઈ લઈએ વાડીએ ઘઉંને કેટલા જમા ઉભા રહેશે. મિત્રો આપણા વિડીયોમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો તમને ઘઉં બતાવીએ. સરસ એવા અમારા ઘઉં છે. આ સરસ એવા પાક ઉપર આવી ગયા છે, સરસ પાકી ગયા છે. થોડાક સમય ઉભા રહેશે મિત્રો. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનેલો અને અપડેટ આપું. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનેલો તમને ધીમે ધીમે તમને અપડેટ આપું. સરસ એવા અહીંયા ઘઉં તો પાકી ગયા છે. વ્યૂ એક નંબર આવે છે અત્યારે મિત્રો, સરસ મજાનું જુઓ. કારણ કે મિત્રો અંદર ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણે થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે વાડીએ મેં કીધું આટો મારી લઈએ. જો બાજુમાં સરસ મજાની સારી ઊભી છે અને અમારે અહીંયા સારું છે મિત્રો. કોઈ રોજ કે ફૂલની કવરામાં નથી, કારણ કે ફરતી છે. તો આપણે તાર ફિનિશિંગ અને જાળી ફિનિશિંગ છે, જાળી પેક કરેલી છે. એટલે આપણે કોઈ જાતની ટેન્શન નથી કે ભાઈ ઊંડ છે કે રોજ કવરાવશે આપણે. તો આપણે રાતે પણ અહીં આટો મારવા આવતો નથી. અત્યારે ફ્રી હોય ત્યારે આટો મારીએ આપણે. બરાબર છે મિત્રો. તો આપણે ઘઉં કેટલા દિવસ ઉભા રહેશે જરા કમેન્ટ કરીને જણાવજો મિત્રો. લીલા બતાવે છે. સામે આપણો શેઢો છે. આ બધા તો ઘઉં એક નંબર પાકી ગયા છે. કોક ગુંડી છે લીલી, પણ હજી 5 દિવસ ઉભા રહી અને 5 દિવસ ઉભા રહેવા દઈએ ને તો ફાયદો એ થાય, ફૂલ પાક ઉપર આવી જાય તો આપણે ખળામાં એને વધારે પડતા સૂકવવા ન પડે. તો એટલા માટે આપણે 5 દિવસ ઉભા રહેવા દેવાના છે ઘઉં. ને હજી આગળની સાઈડમાં, સામેની સાઈડમાં જે છે ત્યાં હજી થોડાક લીલા બતાવે છે. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. તમને ચાલો અપડેટ આપતું રહું. અને નવા હોય ચેનલમાં તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જઈ આપણી ગાડી બાજુ, કારણ કે ગાડી આપણી સામે પડી છે આગળ. અમારો વિડીયો કેવો લાગે જરા કમેન્ટ કરીને જણાવજો મિત્રો. બાકી જો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ધીમે ધીમે આપણે જઈએ આપણી ગાડી બાજુ. આપણા કાંઈ જનાવર છે નહીં, આપણે વાંધો ન આવે. રોજ કે પૂર્ણ મારે કંઈ કવર આવે નહીં તો ભાઈ રાતે જવું પડે. અમારે જો આની જેમ જાળી ફિનિશિંગ છે, અને તો નાની જાળી છે પણ પહેલાં શકે છે ને ફરતી 5 ફૂટની જાળી મારેલી છે. ઉપર તાર છે, જાળી છે, સારું છે. સરસ એવા ઘઉં અહીંયા પાકી ગયા છે. અહીંથી થોડાક ભાઈ લીલા બતાવે છે. અહીંથી થોડાક લીલા ઘઉં દેખાય છે. હજી એ 5 દિવસ ઉભા રહે સરસ એવા પાકી જાય તો આપણે ખળામાં ફૂંકવા ન પડે. ઘરે પણ જઈ જાય અને ઘરે જઈને તો ફૂંકવા ન પડે. એટલા માટે થોડાક અહીંયા કાજરા લેવા દેવા પડે. કોઈને કાજરા ખાવા હોય તો લઈ આવજો ભાઈ. સરસ એવા કાજરા પાકી ગયા છે. અહીંયા સરસ એવા મીઠા આવી ગયા છે કાજરા. જો અહીંયા કાંઈ ન ઘટે મિત્રો. બતાવું તો જેવો કાજરા સરસ હાલ આવ્યો છે. થોડાક ઘઉં અમારે લીલા બતાય છે. બધું સરસ હવે ઘઉં પાકી ગયા છે હવે, કારણ કે હવે અવાજ આવતો હશે મિત્રો. કારણ કે પવનનો જોટો આવે ને ખબર પડે, પાકની ખબર ક્યાં પડી જાય ઘઉં કે ભાઈ ઘઉંનો અવાજ આવવા મળે, ખક
ખખડે ઘઉં, ત્યાંથી ખબર પડી જાય ઘઉં હવે આપણા પાક ઉપર આવી ગયા છે. સરસ એવો અવાજ આવતો સાંભળો. તો અમારો વિડીયો કેવો લાગે જરાક કમેન્ટ કરીને જણાવજો મિત્રો. બાકી તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવાજ કેવો સરસ એવો અવાજ આવે. ચાલો મિત્રો, તો આગળ આપણે જઈશું ઓવડી બાજુ, તો તમને આપણા ઘઉં બતાવીએ. ચેનલમાં ન હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે સબસ્ક્રાઈબ કરી રાખો મિત્રો. સરસ મજાના જો અમારા પૂંગળા ગોઠવાઈ ગયા છે અત્યારે સાઈડમાં મૂકી દીધા, કારણ કે હવે આપણે જરૂર છે એમને હમણાં લીલા બતાવી દીધી. જો મિત્રો ગવડી છે, જો વેત માપી દેવાની. જો એક વેતની ડુંગળી છે, એક વેત બાકી. સરસ મજાની ડુંગળી છે, તમને બતાવું. જો એક વેત માપી લેવાની. જો આખી આપણે માપી આમ સરસ મજાની એવી મોટી ડુંગળી છે. ઘઉં સારા છે ભાઈ. આપણે વિડીયોમાં નવો હોય તો ચેનલમાં નવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા જો અહીંયા લસણ છે સરસ મજાનું, એ પણ તમને બતાવી દો. આપણે લસણ છે અત્યારે તો હવે થોડુંક અંધારું થઈ ગયું છે મિત્રો. હવે થોડુંક ડીમ આવશે. સરસ મજાનું અહીંયા લસણ છે લીલું સમજવું, કારણ કે અત્યારે એવું છે કે હવે મિત્રો અંધારું થઈ ગયું છે ઘણું. જો અહીંયા લસણ છે સરસ મજાનું લીલું. તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા વિડીયો કરવાનો છે એન્ડ. બધાને જય માતાજી, જય મા મોગલ.